ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે મહિલાઓએ મહિલા સશક્તિકરણના મુદ્દે જોરદાર વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના દોઢલા વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો. રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા. ગીર સોમનાથના બાદલપરા ગામની મહિલાઓ દ્વારા પ્રતિકાત્મક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને રાહુલ ગાંધી પુતળાનું દહન કરીને કડક સંદેશ આપ્યો કે મહિલાઓના હક્ક સાથે રાજકારણ સ્વીકાર્ય નથી. બાદલપરા ગામની વિશેષતા એ છે કે છેલ્લા 25 વર્ષથી 100% મહિલાઓ દ્વારા પંચાયતનું સફળ સંચાલન થઈ રહ્યું છે. ગામે વિકાસના નવા માપદંડો ઊભા કર્યા છે અને સમગ્ર જિલ્લામાં એક આદર્શ ગામ તરીકે ઓળખ ઊભી કરી છે. આ પ્રસંગે મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યારે અમે ગામ સ્તરે 100% મહિલા નેતૃત્વથી સફળ સંચાલન કરી શકીએ છીએ, ત્યારે દેશ સ્તરે 33% મહિલા અનામત અમલમાં મૂકવામાં અવરોધ શા માટે? હેતલ પ્રજાપતિ, ન્યૂઝ 14 ગીર સોમનાથ. અહીંયા રાહુલ ગાંધીનો વિરોધ કરવા માટે ભેગા થયા છે. જે મોદી સાહેબે જે 33% અનામત મહિલા માટે રાખ્યું હતું, જે લોકસભામાં બિલ પાસ કર્યું હતું, એનો રાહુલ ગાંધીએ આખા કોંગ્રેસે જે વિરોધ કર્યો છે ને બિલને રિજેક્ટ કર્યું છે, એના વિરોધ માટે અહીંયા બધા એકઠા થયા છે. અમારું ગામ 25 વર્ષથી મહિલા સશક્ત બોડી છે. મહિલા લોકો જ ગામને ચલાવે છે અને અમારું ગામને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. અમારું ગામ બહુ સારી રીતે ચાલે છે. મહિલા બહુ સારી રીતે ગામનો વિકાસ કરે છે અને સંચાલન કરે છે. જો અમારા ગામનો સંચાલન મહિલા કરી શકતી હોય તો આ દેશમાં 33% અનામત મહિલાને શા માટે ના મળવું જોઈએ? હું કોંગ્રેસનો વિરોધ કરવા માંગુ છું, કેમ કે તેને 33% અનામતનો વિરોધ કર્યો છે. અહીંયા દેશમાં સશક્તિ નારીકરણના નારા તો લગાવે છે, પણ નારીનું ધ્યાન રાખવામાં નથી આવતું. કેમ કે નારી તેને પાછળ જ ગણે છે. અટાણે નારી શું નથી કરી શકતી? બધું કરી શકે છે. પાયલટ બને છે, ધારાસભ્ય બને છે. કંઈ એવું નથી. તમે નારી પૂજો છો, પણ નારીનું તમે પૂજન કરો છો, તેને આગળ વધારવા માંગો છો, પણ દેશને કેમ 33% અનામત નથી દેતા નારી માટે? અત્યારે તો નારી પાયલોટ આ તે બધા જ સશક્તિકરણ અને બધા જ મેડિકલમાં ને બધામાં આગળ જ છે. નથી એવું તો નથી. તો દેશના ચૂંટણીમાંથી કેમ તમે એને 33% અનામત નથી આપી શકતા? એનું કંઈક પણ રીઝન હોઈ શકે તો એ રીઝન જણાવો. બાકી અમને 33% અનામત જે દેશમાં મોદીજીએ કર્યું છે એ સારું જ કર્યું છે. અને સ્ત્રી શક્તિ અમારું ગામ તો 25 વર્ષથી ચાલે જ છે ને, એ પણ 100 અમે તો 33% અનામત માંગે છે. 100% અમારા ગામમાં મહિલાનું જ ચાલે છે અને મહિલા દરેક નિર્ણય પોતાના જાતે લે છે. અમારા ફક્ત પુરુષો એના એક્સપિરિયન્સ બતાવે છે કે અમે આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, તમે આ નિર્ણય લેશો તો આમ થશે. બાકી ફક્ત અમારે સ્ત્રીનું સશક્તિકરણ ચાલે છે અને સ્ત્રી જ આગળ વધારે છે અમારા ગામને. અને સંપૂર્ણપણે આગળ જતા પણ ફ્યુચરમાં કદાચ એવું થશે તો સ્ત્રી જ આગળ આ નિર્ણય લેશે. રાહુલ ગાંધી, રાહુલ ગાંધી.